આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું નીરજ મચ્છર. હેવર હેવર તારીખ 8 માટે હું જ્યારે ધ્વનિ મુદ્રણ કરી રહ્યો છું ત્યારે આજે તારીખ 7 ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન સારી રીતે પૂર્ણ થયું છે અને સાંજે 5 વાગ્યાની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં 55.22% મતદાન. ગુજરાત સમાચાર એમ પણ લખે છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં નીરસ મતદાન. કચ્છમાં 48.96% મતદાન થયું. ગીર સોમનાથના ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં 100% મતદાન થયું. ભારતના ચૂંટણી પંચે એક મતનું મહત્વ સમજાવવા માત્ર એક મત માટે આખું મતદાન મથક કર્યું ઊભું. બાણેજ મંદિરના મહંતે પોતાનો મત આપતા જ થયું 100% મતદાન. આ ઉપરાંત ભાવનગરમાં 105 વર્ષના દાદીએ પણ મતદાન કરી સમજાવ્યું મતદાનનું મહત્વ. નમસ્કાર, હું મનોજ સોની. ભીષણ ગરમી, મતદાનમાં નરમી. આ છે કચ્છ મિત્રની આજની હેડલાઇન. 59.49%. ગુજરાતમાં 4 થી 5% ઓછું મતદાન. ગત ચૂંટણીની તુલનાએ 4 થી 5% ઓછું મતદાન થતા લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની ચૂંટણી સંપન્ન. સૌથી વધુ 72.24% વલસાડમાં અને સૌથી ઓછું 49.22% અમરેલીમાં. ગૃહમંત્રી અમિત શાહ, દેવુસિંહ, માંડવિયા અને રૂપાલા સહિત 266 ઉમેદવારનું ભાવિ સીલ. કચ્છ મિત્રની અન્ય એક હેડલાઇન છે કે કચ્છ બેઠકનું 55.5% મતદાન. 43.5 ડિગ્રી ગરમી વચ્ચે મતદારો સરાસરી ઠંડા રહ્યા. ગત ચૂંટણી કરતા 3% ઓછું. માંડવી વિસ્તાર 62.46% સાથે મોખરે રહ્યો. અબડાસા 56.53, ભુજ 57.23, અંજાર 55.50, ગાંધીધામ 49.46, રાપરમાં સૌથી ઓછું 48.20 અને મોરબીમાં 58.26% મત પડ્યા. કચ્છ મિત્રમાં છેલ્લા પાને સમાચાર છે કે 44 ડિગ્રીના તાપ વચ્ચે ભુજવાસીઓએ આપ્યો જનાદેશ. શહેરમાં સરેરાશ 53.7% મતદાન. ગત ચૂંટણી કરતા 2%નો ઘટાડો. સવારના ભાગે બૂથ પર કતાર જોવા મળી, પણ તાપની તીવ્રતા વધતા જોવા મળ્યો નીરસ માહોલ. ઈવીએમ ખોટકાવા, મતદાર યાદીમાં નામ ન હોવા સહિતની ફરિયાદો મળી. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર કચ્છના તાલુકા વાઇઝ મતદાનના સમાચાર છે. રાપરમાં 48.20%. ક્ષત્રિય સમાજના ગામોમાં પણ વધઘટ. 2019માં 47.37% મતદાનમાં ભાજપને 28,000ની લીડ મળી હતી. અબડાસા મત વિસ્તારમાં 56.53% મત પડ્યા. સવારે અને બપોર બાદ મતદારોએ દાખવી નિરસતા. 9 થી 11 સુધી 20.58% મતદારોએ આપ્યો મત. લખપત તાલુકામાં નીરસ માહોલ વચ્ચે શાંતિપૂર્વક મતદાન. નખત્રાણા તાલુકામાં ગરમીએ મતદારોનો ઉત્સાહ ઘટાડ્યો. ભચાઉમાં લગ્નોની મતદાન પર અસર. ક્ષત્રિયોની સક્રિયતા પણ જોવા મળી. અંજાર શહેરમાં હીટવેવ વચ્ચે 55.5%, ગ્રામ્યમાં 60% વોટિંગ. શાળા નંબર 3માં મશીનમાં ખોટીપો સર્જાતા પોણો કલાક બગડ્યો. ભલોટમાં પણ ક્ષતિ બહાર આવી. માંડવીમાં ભરતી. જિલ્લામાં સૌથી વધુ 62.45% મતદાન. એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું સંપન્ન. મુન્દ્રા મધ્યે નીરસ માહોલ વચ્ચે ધીમી ગતિએ શાંતિપૂર્વક મતદાન. હું હિરલ સોની. ગુજરાત સમાચારમાં અંદરના પાને સમાચાર છે. ઝારખંડમાં 35 કરોડ રોકડા મળ્યા. લાંચની ઓર્ગેનાઇઝડ સિન્ડિકેટ. સંજીવલાલ ભાજપના મંત્રીનો પણ પીએ હતો. કોંગ્રેસી મંત્રી આલમગીરનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નહીં. ગુજરાત સમાચારમાં બીજા સમાચાર છે. બહુ ચર્ચિત જોલી LLBના ત્રીજા ભાગમાં
હુમા કુરેશીનું પુનરાગમન. હુમા પાર્ટ 2 ની જ ભૂમિકા આગળ વધારશે. અજમેરમાં શરૂ થયેલા ફિલ્મના શૂટિંગમાં અક્ષય અને અરશદ સાથે જોડાશે. શૂટિંગની તસવીરો વાયરલ. ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે. મેટ ગાલામાં કોપી પેસ્ટની ચર્ચા. આલિયાએ દીપિકા જેવી જ સાડી પહેરી. 163 કસબીઓએ 1965 કલાક કામ કરી સાડી બનાવી. કેટરીનાએ વેડિંગ રિસેપ્શનમાં આવી જ સાડી પહેરી હતી. લોકોએ ફેશન ડિઝાઇનરની ધૂળ કાઢી. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર સમાચાર છે. રાજસ્થાનની સતત બીજી હાર. દિલ્હીએ 20 રને પરાજય આપ્યો. દિલ્હી વતી મેકગર્ક અને પોરેલની અર્ધસદી. રાજસ્થાનનો સુકાની સંજુ સેમસન સદી ચૂક્યો. સંદેશના બિઝનેસ પેજ પર અહેવાલ છે. 3 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 11 લાખ કરોડનું ધોવાણ. સેન્સેક્સ 1000 પોઈન્ટ ઘટ્યો. લોકસભાની ચૂંટણી વચ્ચે ખેલાડીઓમાં ગભરાટ. બેન્કિંગ ઓટોમાં વેચવાલીને પગલે બજાર નરમ. સંદેશમાં એક્સ્ટ્રા કોમેન્ટમાં કૃષ્ણકાંત ઉનડકટ લખે છે, ફારૂક અબ્દુલ્લાને કેમ પાકિસ્તાનનું પેટમાં બળે છે? દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર વિશે કહ્યું કે ભારત ક્યારેય પીઓકે પર દાવો છોડવાનું નથી. મેળ પડશે ત્યારે ભારત પીઓકે પાછું પણ મેળવી લેશે. રાજનાથની વાતથી ફારૂક અબ્દુલ્લાને મરચા લાગ્યા છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, પાકિસ્તાને કઈ બંગડી નથી પહેરી. પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ છે. પરમાણુ બોમ્બ હોય એટલે પાકિસ્તાનથી ડરવાનું? પાકિસ્તાન આતંકવાદી હુમલાઓ કરાવે છે એ કેમ ફારૂક અબ્દુલ્લાને દેખાતું નથી? અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.